સિલવાડ ગામમાં ગટર લાઇનની કામગીરીમાં ઘોર બેદરકારી। ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા સિલવાડ ગામમાં ગટર લાઇનના કામગીરી કરવામાં આવી રહી છે। તે સિલવાડ ગામનો મુખ્ય માર્ગ છે, જેની બિલકુલ નજીક જૂના શીતળા માતાનું મંદિર આવેલ છે, જ્યાં દરરોજ લોકો દર્શન માટે આવતા જતા હોય છે। આ સમયે કોઈ દુર્ઘટના થશે તેનો જવાબદાર કોણ? ગટર લાઇનનું કામ ચાલુ છે તો રોડ ઉપર કામ ચાલુ છે તેવું કોઈ પણ જાતનું બોર્ડ કે રેડિયમ પટ્ટા મૂકવામાં આવેલ નથી। નિયમ પ્રમાણે પંચાયતને જાહેર માર્ગ પર કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે આવા બોર્ડ મૂકવા જોઈએ। દિવસે રસ્તા પરથી આવતા જતા લોકો તેમજ વાહનો ખાડામાં પડે છે તો રાત્રિના સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ? અગાઉ પણ થોડા સમય પહેલા આજ ગામમાં ગટર લાઇનની કામગીરીની ઘોર બેદરકારીના લીધે ગામના એક આગેવાન ગટર લાઇનમાં પડેલા હતા અને તેમના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તેમ છતાં દામાવાસ પંચાયતના સત્તાધીશોની તો આંખ જ ઉઘડતી નથી। લોકમુખે તો એવી ચર્ચાઓ થાય છે કે દામાવાસ પંચાયતના ડેપ્યુટી સરપંચ રામભાઈ વણજારા પોતે વ્યવસાય કોન્ટ્રાક્ટર છે અને પંચાયતનું તમામ કામ તે જ કરાવે છે। એટલે તો ગુજરાતીમાં કહેવત છે કે કી ઢોળાય તો ખીચડીમાં જ પડશે। હવે જોવું રહ્યું કે દામાવાસ પંચાયતના સત્તાધીશો કોઈને ખાડામાં પડવાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ।